કમરના દુખાવા સાથે પણ પથરીના દુખાવાને લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય છે. એની સાથે ઉલટી ઉપકા બી આવે. કોઈ વખત પેશાબમાં લોહી આવતું હોય, પેશાબમાં થોડી બળતરા પડતી હોય અને દુખાવો પેટમાં નહીં પણ પાછળથી આગળ ચાલુ થાય, કમરમાં દુખાવો અને સેન્ટ્રલને બદલે એક સાઈડ કે બીજી સાઈડ પર હોય. આ પથરી શરીરમાં બનતી કેવી રીતે હોય છે? બેઝિકલી કિડનીનું કામ જ શરીરની અંદર રહેલા વેસ્ટ પ્રોડક્ટ જે ક્ષાર છે વધારાના એને પાણીમાં ઓગાળી અને પથરી હેલો એન્ડ વેલકમ એવરીવન. ગ્રીટિંગ્સ ઓફ ધ ડે. મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટના આજના એપિસોડમાં હું છું આપની હોસ્ટ અનુજા પુરોહિત. અને આજના એપિસોડમાં એક એવી સમસ્યા વિશે આપણે વાત કરવાના છીએ જે ઇમ્પોર્ટન્ટ છે, પેઇનફુલ છે, બટ ઇટ ઓફન ગોઝ અનનોટિસ્ડ. અને આ ઉપેક્ષા એટલી બધી વધી જાય કે ક્યારેક જ્યારે સારવાર કરવાની આવે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. સમજ્યા? થોડી વધારે હિન્ટ આપો. આ સમસ્યા સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. ઇન્ડિયામાં આ સમસ્યા ઘણી જ કોમન છે. જે લોકો વધારે સોલ્ટી ફૂડ, સ્પાઇસી ફૂડ અથવા તો ઓઇલી ફૂડ ખાતા હોય અથવા તો જેમનો પાણીનો ઇન્ટેક ઓછો હોય એવા વ્યક્તિઓને આ સમસ્યા વધુ પ્રમાણમાં થાય છે. હવે તો આપ સમજી જ ગયા હશો કે હું કઈ સમસ્યાની વાત કરી રહી છું. યસ, બરાબર વિચાર્યું. કિડની સ્ટોન્સ, જેને લેમેન ટર્મ, કોમન ટર્મ્સમાં આપણે કહીએ છીએ પથરીની સમસ્યા. પથરીની સમસ્યા ખૂબ કોમન છે. આજકાલ ઇન્ડિયામાં આ સમસ્યા ઘણી ઝડપથી વધી રહી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ સમસ્યાનો ભોગ બધા જ બનતા હોય છે. તો જરૂરી છે કે આ સમસ્યાની એબીસી આપણે જાણીએ કે જેથી આ સમસ્યા થાય ત્યારે તેને રોકવાના ઉપાયો અને આ સમસ્યાને પ્રિવેન્ટ કરવા માટેના ઉપાયો પણ આપણે જાણી શકીએ. અને આ સમસ્યા વિશે વધુ વાત કરવા માટે ઇન્ડિયાના નિષ્ણાત યુરોલોજિસ્ટ સુરતથી આપની સાથે જોડાયા છે ડોક્ટર કૌશિક શાહ, જેઓ વરુણ કિડની હોસ્પિટલ સુરત ખાતે પોતાની સેવાઓ આપે છે. સો લેટ્સ વેલકમ આર એક્સપર્ટ ડોક્ટર કૌશિક શાહ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટના આજના એપિસોડમાં. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ વેરી ગુડ ટોપિક. અને આપણે ખૂબ સુંદર માહિતી પ્રદાન કરીશું. ઓફકોર્સ. પણ કિડની સ્ટોન્સની સમસ્યા વિશે વાત કરતા પહેલા ડોક્ટર કૌશિક, મારો સવાલ આપને એ છે કે ડોક્ટર બનવાની પ્રેરણા આપને કેવી રીતે મળી અને ખાસ તો યુરોલોજી જેવા સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝેશન કરવાની પ્રેરણા, કોઈ એવો ખાસ ઇન્સિડન્સ આપના જીવનમાં થયો હતો? વોટ મોટિવેટેડ યુ કે તમે આ સ્ટેજ પર પહોંચ્યા છો? હું જ્યારે નાનો હતો તે વખતે મને ઘણી બધી વસ્તુઓમાં જાણવાની ઇંતેજાર છે. પછી એક ક્ષણે મને એવું થયું કે સૌથી કોમ્પ્લેક્સ તો આપણું શરીર છે. આપણા શરીર વિશે જ હું જાણું તો શું, એમ કહીને મને મારા શરીરની જાણકારી મેળવવા માટે જ હું ડાક્ટર બન્યો. અને મને થયું કે હું મારી જાતને બી સારા કહીશ, મારા આજુબાજુના લોકોને બી સારા કહીશ. અને જેમ ભણતો ગયો, MS ગોલ્ડ મેડલિસ્ટ થયો, પછી થયું કે હવે આગળ ભણવું કે નહીં. તો વખતે થયું કે યુરોલોજી એ કિડની ઇન્સ્ટિટ્યૂટ મારા નેટિવ પ્લેસ નડિયાદની અંદર છે અને એમાંથી મને ઘણી પ્રેરણા મળી કે આ એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર ખૂબ જરૂર છે. એટલે પછી હું યુરોલોજીના ફિલ્ડમાં ગયો અને મને ખૂબ સંતોષ છે. વાવ, ઓફકોર્સ તમારી જર્ની ખૂબ જ એક્સાઇટિંગ રહી હશે અને અનુભવો એટલા બધા થયા હશે કે આ જર્ની તમારા માટે સ્પેશિયલ પણ હશે અને ખૂબ મોટિવેટિંગ હશે. સો ડોક્ટર કૌશિક, કિડની સ્ટોનની સમસ્યા વિશે વાત કરીએ તો ઇન્ડિયામાં કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય કરતાં અત્યારે વધી રહી છે. એ વધવાના કારણો શું અને શા માટે આ સમસ્યા આટલી પ્રિવેલન્ટ છે અને છતાં પણ ઇટ ગોઝ અનનોટિસ્ડ અથવા લોકો એને અવગણે છે? હવે આમાં એવું છે કે પથરીની સમસ્યા આપણું જે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણી લાઈફસ્ટાઈલ બહુ જ બદલાઈ ગઈ છે. રાઈટ. લોંગ વર્કિંગ અવર્સ, પાણી ઓછું પીવાનું, પાણીની અવેલેબિલિટી ના હોય, હાઈ સોલ્ટ ડાયટ લેતા હોઈએ, અથાણા મરચાં ગમે ત્યાં મીઠું પધરાવીએ અને એને કારણે છે ને બહુ પથરીની સંખ્યા વધી ગઈ છે. અને આ પથરી બને ને તો જલ્દી ખબર નથી પડતી. એટલે લોકો અનનોટિસ, જ્યારે પથરીનો દુખાવો થાય ત્યારે જ એને ખબર પડે કે મને પથરી થઈ છે. અને પછી કોઈ કારણસર પથરીનો દુખાવો બંધ થઈ ગયો તે પછી ભૂલી જાય. એવું લાગે કે ડીલ થઈ ગયું છે, સારવારની જરૂર નથી. રાઈટ. તો આ પથરીની સમસ્યા જેમ કહ્યું કે અનનોટિસ જાય છે, લોકો એના પર ધ્યાન નથી આપતા. દરેક જે પણ ચેન્જીસ થતા હોય આપણા શરીરમાં એ કોઈક એક પ્રકારની
ઇનિશિયલ સાઇન્સ આપતા હોય, પ્રારંભિક ચિહ્નો આપણને મળતા હોય કે આપણા શરીરમાં કંઈક બદલાવ આવી રહ્યો છે, તો જ્યારે પથરીની સમસ્યા થાય છે ત્યારે આવા કોઈ ઇનિશિયલ લક્ષણો દર્દીના શરીરમાં દેખાતા હોય છે? હવે જ્યારે પથરી શરીરમાં બનતી હોય છે ને તે વખતે કોઈ ચિહ્નો નથી દેખાતા, પણ પથરી જ્યારે નીકળવાની કોશિશ કરીને પેશાબનો રસ્તો અવરોધે ને ત્યારે જ તરત જ દુખાવો ચાલુ થઈ જાય અને એને ખબર પડે. હવે એના ચિહ્નો દરેકને અલગ અલગ હોય. કોઈને કમરમાં દુખાવો થાય, કોઈને ઉલટી થાય, તો એને એમ લાગે કે મને તો ગેસ્ટ્રેન્ટરાઇટિસ, હું બહાર ખાવાનું ખાધું એટલે મને પેલું ઉલટી જેવું થયું છે, એસિડિટી સાથે મિસઅન્ડરસ્ટેન્ડ એસિડિટી કરી છે. વસ્તુને. તે એટલે ઘણા બધા ચિહ્નો બીજા બધા રોગો સાથે, કે હું દોડવા ગયેલો એટલે મને બચક આવી હશે એટલે દુખાવો થયો, એટલે ઘણા ચિહ્નો આવે તો એ તરત જ વ્યવસ્થિત ચેક કરવા જોઈએ કે શું કારણ હતું. બિલકુલ. એટલે આવા નાના લક્ષણો પણ છે, પણ જેને આપણે અવગણવા ન જોઈએ. જ્યારે શરીર આવી કોઈ પ્રકારની સાયન્સ આપતું હોય ત્યારે એને બિલકુલ પણ આપણે લક્ષમાં લેવું જોઈએ, જ્યારે આપણી આટલી બધી બદલાયેલી લાઈફસ્ટાઈલનો એના પર પ્રભાવ પડે છે. ડોક્ટર કૌશિક, આપે કહ્યું કે ક્યારેક કમરના દુખાવા સાથે પણ પથરીના દુખાવાને લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય છે. તો કેવી રીતના એક કોમન વ્યક્તિ ફરક કરી શકે કે આ સામાન્ય કમરનો દુખાવો છે અને આ પથરીનો દુખાવો છે? એવા કોઈ લક્ષણો ખરા? આ બહુ જ અગત્યનું છે ને, જો એ સમજી જાય ને દર્દી, તો ઘણી વખત દર્દી ડાયગ્નોઝ કરે કે મને પથરીનો દુખાવો છે. Yes. એમાં એક કોલિક એટલે કે ચૂક આવતો દુખાવો હોય કે ગમે ત્યારે દુખાવો થાય અને તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો એ દુખાવો ઓછો નહીં થાય. એની સાથે ઉલટી ઉપકા બી આવે. કોઈ વખત પેશાબમાં લોહી આવતું હોય, પેશાબમાં થોડી બળતરા પડતી હોય અને દુખાવો પેટમાં નહીં પણ પાછળથી આગળ ચાલુ થાય, કમરમાં દુખાવો, અને સેન્ટ્રલને બદલે એક સાઈડ કે બીજી સાઈડ પર હોય. એટલે આવા કોઈ પણ ચિહ્નો હોય તો તમારે સમજી જવાનું કે આ પથરીનો દુખાવો હોવાની શક્યતા પૂરી છે અને એને સહેજ પણ નહીં કરવું. બિલકુલ. તો આ પણ એક ખૂબ જ સામાન્ય ફરક લાગે, પણ જો આપણે ધ્યાન આપીએ તો જેમ ડોક્ટરે કહ્યું એમ ઘરે જ નિદાન કરી શકીએ આપણને કે કદાચ આ પથરીનો દુખાવો હોઈ શકે અને અર્લી ડાયગ્નોસિસ થઈ શકે. ડોક્ટર કૌશિક, ક્યારેક એવું પણ હોય છે કે લોકોને પથરી હોય જ પોતાની કિડનીમાં, પણ ક્યારેક આખા જીવન દરમિયાન એમને ક્યારે પણ દુખાવો ન થાય, અથવા તો ક્યારેક પથરી હોય પણ જાતે જ શરીરમાંથી ફ્લશ આઉટ થઈ જાય અને એના વિશે પણ આપણને કોઈ સાયન્સ ન મળે. તો એવી કોઈ જેને કહેવાય એસિમ્પ્ટોમેટિક પથરી, અથવા તો જેવી પથરી આપણા કિડનીમાં રહેલી હોય જેના કોઈ લક્ષણ આવા સ્પેસિફિકલી ન દેખાતા હોય, એવા પથરીના કિસ્સાઓ હોઈ શકે છે? હા, તો ઘણી બધી વખત છે ને પથરી દુખાવો નહીં કરે અને અંદર પડી રહે, વર્ષો સુધી પડી રહે, મોટી થાય, એવું ઘણું જ બને છે. અને એનો સૌથી સહેલો ઉપાય કે જ્યારે તમે કોઈ બી બોડી ચેકઅપ કરવા માટે જાઓ તે વખતે યુરિનનો ટેસ્ટ કરાવો, તેમાં થોડોક બ્લડ સેલ્સ દેખાય, આરબીસી. તમે સોનોગ્રાફી કરાવો તો એમાં પણ દેખાય. એટલે જ્યારે તમે કોઈ બી જગ્યાએ બોડી ચેકઅપ કે બીજા કોઈ પ્રશ્નો આવતો હોય તે વખતે જો સાથે આના વિશે તમે વિચાર કરો ને કે ભાઈ જલ્દી જોઈ લે ને, મને કઈ વખતે થોડો વખત દુખાવો તો એટલે કામ કે, તો તમે ડાક્ટરને તમે કહો કે મને આવું પણ પહેલાં થયું હતું, જેને અમારી ભાષામાં હિસ્ટ્રી છે, તો તરત જ ખબર પડી જાય કે આ પથરી છે. અને એને કારણે હવે એવું થયું છે કે જે વર્ષો સુધી પથરી નહોતી અને બહુ જ મોટા થઈ જતા હતા, એના ઇન્સિડન્સ ઓછા થઈને હવે નાની સાઈઝની પથરી પણ અમે બહુ નિદાન કરતા થઈ ગયા છે. રાઈટ. એટલે એક પ્રકારે અવેરનેસ જ્યારે આવે છે ત્યારે એ વસ્તુનું અર્લી ડિટેક્શન થઈ શકે છે અને મોટી સમસ્યામાંથી આપણે, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શૂળીનો ઘા સોયથી ગયો, એ રીતે પણ આને આપણે લઈ શકાય. અને ખૂબ જ સારી વાત કરી ડોક્ટર કૌશિકે કે નાની વસ્તુઓ પર ધ્યાન આપીએ તો ઘણી બધી સમસ્યા આપણે જડમૂળથી શરૂઆતથી જ એને ડિલીટ કરી શકતા હોય છે આપણા શરીરમાંથી. પથરીની સમસ્યા વિશે તો આપણે વાત કરી રહ્યા છીએ, પણ આ પથરી શરીરમાં બનતી કેવી રીતે હોય છે? આ જ છે ને મોટાભાગના દર્દીઓ, સાહેબ મને તો કોઈ તકલીફ થતી ને પથરી કેવી રીતે બની, હું તો બધું બહુ ધ્યાન રાખું છું, હું તો પાણી પીવું છું અને બીજું કંઈ નથી. તો બેઝિકલી કિડનીનું કામ જ શરીરની અંદર રહેલા વેસ્ટ પ્રોડક્ટ, જે ક્ષાર છે વધારાના, એને પાણીમાં ઓગાળી અને પથરી પાણીમાં ઓગાળીને મૂત્ર માટે નીકળે છે. હવે જ્યારે નીકળે તે વખતે ઝીણા ઝીણા ક્ષાર તરીકે નીકળે એટલે આપણને તરત ખબર નહીં પડે. બરાબર. પણ જો પાણીનું પ્રમાણ ઓછું હોય કે જેને કારણે મૂત્રનું પ્રમાણ પણ ઓછું થાય અને એ ક્ષાર બહુ જલ્દી વધી ગયા હોય તો પછીથી એ પથરી બની જ જવાની છે. એટલે પાણી પહેલાં પાર બાંધવાની જે કહે છે, તો પાણી પૂરતી બાંધો તો પછીથી રસ્તો બ્લોક નહીં થાય અને પથરીનો દુખાવો નહીં થાય. ખૂબ જ સરસ દ્રષ્ટાંત આપ્યું ડોક્ટર કૌશિકે. ક્ષાર જ્યારે આપણા શરીરમાંથી ફ્લશ આઉટ નથી થતા ત્યારે એ ધીરે ધીરે ત્યાં અક્યુમ્યુલેટ થઈ
અને પથરીનું સ્વરૂપ લેતા હોય છે અને જે આગળ જઈને સમસ્યા પેદા કરતી હોય છે. તો ડોક્ટર કૌશિક, આમાં કિડનીનું ફંક્શન અગર કોઈક રીઝનથી કોમ્પ્રોમાઇઝ થયું હોય, કોઈ દવાના લીધે અથવા જન્મજાત કિડની નબળી હોય, તેના લીધે પથરીની સમસ્યા વધી શકે અથવા થઈ શકે એવું ખરું? હવે કિડનીના બહુ રોગો એવા નથી કે જેને કારણે પથરી બને, પણ મુખ્ય રોગ એ છે કે પથરીમાં જે કિડની પેશાબ બનાવે ને પેશાબના રસ્તામાં કોઈ પણ જગ્યાએ અવરોધ થયો હોય તો એ પેશાબ આગળ જઈ નહીં શકે ને ત્યાં પડ્યો રહે અને એને કારણે પથરી બની જતી હોય છે. એટલે જો બાકી કિડની થોડી આમ તેમ બગડેલી હોય તો પથરી વધારે બની નથી જતી, પણ જો રસ્તો કોઈ બી કારણસર અવરોધાયેલો રહ્યો હોય તો ચોક્કસ જ પથરી બની જાય છે. કિડનીનું ફંક્શન જ્યારે નોર્મલ હોય ત્યારે પથરી બનવાની સમસ્યા ઓછી હોય છે, પણ ડોક્ટર, ડાયાબિટીસ જેવી સમસ્યામાં જ્યારે કિડની ફેલ્યોરનું જોખમ હોય છે અથવા ડાયાબિટીસના લીધે કિડની ફેલ થઈ જતી હોય છે, એવી સમસ્યામાં, એવા કન્ડિશનમાં પથરી થવાના ચાન્સીસ વધી જાય એવું ખરું? બેઝિકલી ડાયાબિટીસને કારણે કિડનીનું ફંક્શન વધતું ઓછું થયું હોય તો એને કારણે પથરી બનવાની શક્યતા વધતી નથી. પણ કોઈને યુરિક એસિડના પ્રોબ્લેમ હોય કે જેને શરીરમાં યુરિક એસિડ વધી ગયેલું હોય, જેને આપણે ગુજરાતી ભાષામાં ગાઉટ કહીએ કે Yes. સાધનો, તે એવા દર્દીઓને પથરી બનવાની શક્યતા બહુ જ વધારે હોય. ઓકે. તો શરીરમાં ક્યાંયથી પણ જે એક ટોક્સિન્સ ફ્લશ થવાની સિસ્ટમ કોઈ પણ જગ્યાએ અવરોધાય, એ મેઇન કારણ બનતું હોય છે પથરી થવા માટે. એની સાથે જો આપણે જ્યોગ્રાફિકલી ભૂગોળની વાત કરીએ તો ઇન્ડિયામાં ખાસ કરીને ગુજરાત છે, સૌરાષ્ટ્રનો પ્રદેશ છે, રાજસ્થાન છે, એ બધી જગ્યાએ જ્યાં પાણી નેચરલી જ ઓછું પ્રાપ્ત થતું હોય, વરસાદ ઓછો પડતો હોય, પાણીની તંગી રહેતી હોય, એવા ડિહાઇડ્રેટેડ એરિયાઝમાં રહેતા લોકો અને નોર્મલ ક્લાઇમેટમાં રહેતા લોકો, આ બંનેમાં પથરી થવાની સંભાવનામાં કોઈ ફરક ખરો? જે આ ક્લાઇમેટ જે બહુ જ ઉષ્ણતા તાપમાન વધારે રહેતું હોય ત્યાં આગળ ચોક્કસ પથરી બનવાની શક્યતાઓ રહે છે. અને એ પ્રદેશમાં કયા પ્રકારનું પાણી જે ભૂગર્ભમાંથી આપણે ખેંચવામાં આવે છે જેનો ઉપયોગ વિશાળ છે, કારણ કે દરેક જગ્યાએ કોર્પોરેશનનું પાણી, નદીનું પાણી નથી હોતું. અને જ્યારે એવું પાણી લેવામાં આવે તે વખતે એની અંદરના ક્ષારનું પ્રમાણ ને આધારે પથરી પડવાની શક્યતાઓ બહુ જ વધી જતી હોય છે અને એમાં કોઈ કંઈ કરી નહીં શકે. અર્લી નિદાન અને રેગ્યુલર ચેકઅપ જ એમના માટે સહેલો અને સરળ ઉપાય છે. જિયોગ્રાફીની વાત કરી અને હવે ડોક્ટર કૌશિક, આપની પાસેથી એ જાણીએ કે બાળકો, સ્ત્રીઓ, પુરુષો અને વૃદ્ધો, આ દરેકમાં પથરી થવાની સંભાવના સમાન કે એમાં કોઈ પ્રકારનું પથરી જેન્ડર બાયસ રાખે છે કે પુરુષોમાં વધુ પ્રમાણમાં થાય, સ્ત્રીઓમાં ઓછા પ્રમાણમાં થાય, એવું કશું ખરું? સૌથી વધારે પ્રમાણ પુરુષોમાં હોય છે અને એમાં મિડલ એજમાં. રાઈટ. હવે લાઈફસ્ટાઈલ બધી બહુ ચેન્જ થઈ એટલે સ્ત્રીઓ અને પુરુષો બંનેની લાઈફસ્ટાઈલ લગભગ સરખી થવા માંડી એટલે ધીરે ધીરે પહેલા કરતા સ્ત્રીઓમાં પથરીનું પ્રમાણ વધવા માંડ્યું છે, પણ તો પુરુષો જેટલું નથી વધ્યું. અને બાળકોની અંદર જે પથરી થતી હોય છે તે એના કારણો જ આખા અલગ હોય છે. સપોઝ વિટામિન એની ડેફિશિયન્સી હોય કે બીજા કોઈ કારણો હોય, એ બાળકો પાણી પીતા હોય છે, બધું ખાતા પીતા હોય છે. એક અગત્યની વાત તે છે ઓબેસિટી. યસ. પુરુષોની અંદર ઓબેસિટીનું પ્રમાણ ઘણું વધારે હોય છે સ્ત્રીઓ કરતા. દે આર કોન્શિયસ ને. આ પણ એક બદલાતી લાઈફસ્ટાઈલનું મને લાગે છે કે આપણને બહુ અગત્યનું છે. કારણ કે ચાઇલ્ડહુડ ઓબેસિટી બી ઘણું બધું ઓછી છે અને એ લોકોને એના કારણે પથરી બનવાની શક્યતાઓ વધતી જાય છે. અને એક વખત જો પથરી ના બની હોય તો કઈ વૃદ્ધોની અંદર વધી જતી હોય એવું નથી થતું. રાઈટ. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ યંગ એડલ્ટ મેલમાં જ વધારે મળતી જોવા મળે છે. હવે થોડી વાત કરીએ ફૂડ અને લાઈફસ્ટાઈલ વિશે. જનરલી લોકોમાં એવી માન્યતા હોય છે કે ટામેટાનો વપરાશ ખૂબ કરતા હોય, ટામેટા ખૂબ ભાવતા હોય, અથવા તો શિયાળાની સિઝનમાં ભાજી બહુ જ ખાઈ લીધી તો એ લોકોને પથરી થવાનું રિસ્ક વધી જાય, કારણ કે ટામેટા, ભાજી એ બધામાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. ઘણા લોકો એવું પણ વિચારતા હોય કે હું વધારે પડતું મીઠું ખાઉં છું તો મીઠાનો વપરાશ ઓછો કરી દઉં તો મને પથરીની સમસ્યા નહીં થાય, અથવા તો ઓઇલી ફૂડ ઓછું કરી દઉં, શુગર ઓછું કરી દઉં. દરેકની પોતપોતાની માન્યતા હોય છે. તો ડોક્ટર કૌશિક, ફૂડ અને લાઈફસ્ટાઈલ આ બધી જ વસ્તુઓમાં એક દર્દી અથવા તો એક સામાન્ય વ્યક્તિ શું ભૂલ કરતો હોય છે કે જેથી એ બધા જ પ્રિકોશન લે છતાં પણ એને પથરીની સમસ્યા થતી હોય? તમે બહુ એક સરસ પોઈન્ટ કીધો. લાઈફસ્ટાઈલમાં છે ને હવે લોકોને દારૂ પીવાની બહુ ટેવ પડી ગઈ છે.
અને એમ કે પથરી થઈને તો તું બિયર પી એટલે પથરી નીકળી જશે. એકચ્યુઅલી આલ્કોહોલ ઇઝ રીચ ઇન ઓક્ઝેલેટ કન્ટેન્ટ અને ઇનફેક્ટ ઇટ કેન પ્રોડ્યુસ સ્ટોન રાધર દેન રિમૂવિંગ ધ સ્ટોન. પણ એટલે સપોઝ કે બિયરમાં તો દારૂ બહુ પ્રમાણ ઓછું હોય છે, પણ વિસ્કીમાં વધારે હોય. જો દારૂ જ પથરી કાઢતી હોય તો વિસ્કી પીઓ, બિયર હું કેમ પીઓ છે? તો ખરેખર તો તમારો પાણીનો જે ઇન્ટેક વધારવા માટે સાદું પાણી નહીં પીઓ તો બિયર વાળું પણ પાણી પીઓ. બરાબર. પણ એમાં ઘણા બધા જે ફિમેલ કોઈ દારૂ અડકતા નહોતા એ લોકોને દારૂ પીતી કરી દીધી છે. બીજું પણ એક એવું સાંભળવા મળ્યું હોય છે લોકો પાસેથી કે દૂધ અને સોડા મિક્સ કરીને પીએ તો પથરી ફ્લશ આઉટ થઈ જાય. તો આવી જે હોમ રેમેડીઝ હોય એમાં કેટલું વજૂદ છે અને ખરેખર કઈ હોમ રેમેડીઝ એવી છે કે જે ખરેખર લોકો અપનાવી શકે છે? હવે છે ને આપણે સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે અને એની અંદર ઘણા બધા આવા દેશી ટુચકાઓ બહુ અસરકારક છે. અને અત્યારનું વિજ્ઞાન એ બધા જનું ઇવેલ્યુએટ નથી કર્યું. એટલે હું જયારે એલોપેથિક ડોક્ટર તરીકે મેં પ્રેક્ટિસ કરી તે વખતે આયુર્વેદિકનું એટલું બધું જ્ઞાન નહીં હોય મને. એટલે હું કોઈ વખત એવું નહીં કહું કે ભાઈ તમારો આયુર્વેદિકનો ઉપચાર ખોટો છે. આઈ હેવ નો રાઇટ ટુ કોમેન્ટ ઓન ઇટ. એટલે એને કહું કે તારે આ લેવી હોય તો તું કોઈ બી પથરી કે એના જે બી તારે ઉપચાર કરવો હોય તું કર. આપણે 15 દિવસ રહીને ફરી સોનોગ્રાફી કરીને જોશે કે પથરી નીકળી કે નહીં. હવે આમાં ફાયદો એ થાય કે આઈ એમ નોટ એન્ટાગોનાઇઝિંગ. કદાચ નીકળતી હોય અને આમે ઘણી બધી પથરી જે 5-7-6 મિલીમીટરની પથરી કુદરતી નીકળતી હોય છે, તો એ એક નીકળવાનો ચાન્સ બી મળે, એને બી લાગે સાહેબ મારી લાગણીનું માન રાખે છે અને એ મારા કન્ટિન્યુઅસ ફોલોઅપ મળે છે કે જેથી પથરીને કારણે નુકસાન થતું નથી. એટલે હવે દૂધ ને સોડાની વાત કરી તો અમે સિટ્રો સોડા પેકેટ આપીએ છીએ દાખલા તરીકે. તો એની અંદર ભાઈ એવું છે કે યુરિન આલ્કલાઇન બને અને એને કારણે એસિડિક યુરિનમાં પથરી બનવાની શક્યતા વધારે હોય તો એની અંદર એકદમ ઓછી થઈ જાય. તો એવા ઘણા બધા ટૂચકાઓ છે, પણ સૌથી અગત્યનું એ છે કે એને આપણે વૈજ્ઞાનિક રીતે ચકાસીએ. રાઈટ. એટલે હું એમ જ કહું કે કામ કરતું લે, થોડા વખત પછી આપણે જોઈશું. બરાબર. અને જો એ વસ્તુ કામ લાગતી હોય તો દર્દી માટે તો સારું જ છે. હા, આપણે મને પણ ખબર પડે કે સપોઝ કે ની એ જ વસ્તુ 5-10 દર્દી એમ કરીને આવે તો જાણે અજાણે એક વૈજ્ઞાનિક પ્રયોગ થઈ ગયો મારા માટે કે આ કામ કરે છે. વૈજ્ઞાનિક પ્રયોગની જ્યારે વાત થઈ ત્યારે ડોક્ટર કૌશિક આપના વિશે જ્યારે અમે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એક વસ્તુ મારા ધ્યાનમાં એ પણ આવી કે પથરીની સમસ્યાનું નિદાન કરવા અને એની સમસ્યાને જ્યારે આપણે રિમૂવલ કરવું હોય સર્જિકલી ત્યારે ઘણા બધા એવી પ્રોસિજર્સ છે કે જેનાથી પથરીની સમસ્યાનું નિદાન અને એનું રિમૂવલ થઈ શકતું હોય છે. આપે એક પેટન્ટ વિકસાવી છે અને એ તમારા સુધી સીમિત ન રાખતા તમે સમાજ સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે એ પેટન્ટ અને એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી બીજા ડોક્ટર્સને પણ આપ ટ્રેન કરી રહ્યા છો અને જેનાથી દર્દીઓને તો ખૂબ જ ફાયદો થાય જ છે, સાથે સાથે ડોક્ટરોને પણ નવી જાણકારી મળે છે. તો આપની આ પેટન્ટ વિશે આજે અમને જણાવો, શું છે એ પેટન્ટ અને આ પેટન્ટ વિકસાવવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? તમે બહુ સુંદર આ વિચાર આપ્યો કે જ્યારે હું કોન્ફરન્સમાં ગયો ત્યારે મને એમ થયું કે મેં બહુ નોલેજ લોકો પાસેથી લીધું, પણ હવે મને બી એમ થાય છે કે હું પણ કંઈક નવું નોલેજ ઊભું કરું છું. અને જ્યારે પથરી આપણે કાઢીએ તો મૂળ ઉદ્દેશ પથરી અંદરથી ટુકડા બધું જ કાઢવાનું છે. પથરીના ટુકડા કર્યા પણ કાઢવામાં બહુ મહેનત પડે ઘણી વખત. તો મને એમ થયું કે આપણે બને એટલું નાનું કાણું હોય અને એમાંથી પથરી કાઢવાનું એકદમ સરળતાથી નીકળે એવું કંઈક ઉપાય હોય તો આ ઓપરેશન ઘણું સરળ, સફળ અને કોમ્પ્લિકેશન ઓછી થાય અથવા તો નહીં થાય એવું થાય. એટલે મેં એના પ્રયત્નો કર્યા અને પ્રભુ જોગે એમાં મને ઘણી સફળતા મળી અને એ પછીથી મને એમ થયું કે આ જો હું પેટન્ટ કરાવીશ ને તો આનો વ્યવસ્થિત ઉપયોગ થશે. બીજા લોકો એની જાતે જાતે મોડિફિકેશન નહીં કરે અને એ પ્રકારના સાધનો જો વિકસાવું છું તો લોકોને હું વધારે જિંદગીમાં દિવસમાં 1-2-4 દર્દીને ટ્રીટ કરી શકી. પણ જો મારી જ આ ટ્રીટમેન્ટ સેંકડો યુરોલોજીસ્ટ કરશે તો મારા થકી હજારો દર્દીઓને ફાયદો થશે. તો મને એમ થયું કે આ એક બહુ સારો મોકો છે કે ભાઈ હું મારા જતા જતા એક કંઈક નવું જ્ઞાન આપી દઉં. એટલે કહેવાય ને કે ડાય એમ્પ્ટી. તો જ્યારે તમે મરી જાઓ તે વખતે તમારું નોલેજ તમે ખાલી કરીને દુનિયાને આપીને જાઓ, તમારી સાથે ના જવું જોઈએ. એટલે મેં આ એક વિચાર આપ્યો અને એને કારણે
છેલ્લા 10 વર્ષથી એટલા બધા લોકોને ટ્રેન કર્યા છે અને એટલા બધા લોકો ખુશ છે. અને ડાક્ટરો હમણાં થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરથી એક ડાક્ટરનો મેસેજ હતો કે સાહેબ તમારી સ્થિતિ મેં અત્યાર સુધીમાં હજારો ઓપરેશન કરી દીધા છે અને મને હવે મારે નવું જ લેવું છે. તો આ એક બહુ આનંદ આપે ને એક જીવનમાં આમ સાફલ્ય થયું હોય ને એવો એક અનુભવ થાય છે. બિલકુલ. સમાજ જ્યારે તમને કંઈક આપી રહ્યો હોય એમાંથી તમે જો 1% પણ સમાજને પાછું આપો તો એ તો સમાજની મોટી સેવા જ કહેવાય. અને જેમ આપણે કહ્યું ડાય એમ્પ્ટી, એમાં એક વાત હું પણ એ જોડવા માંગીશ કે આપણે સાંભળ્યું છે જાજા હાથ રળિયામણા. તો એક વ્યક્તિ દરેક સુધી નહીં પહોંચી શકે, પણ જ્યારે એ વસ્તુ જ મલ્ટીપ્લાય થશે, ઘણા બધા વ્યક્તિઓ એ લાભ સમાજને આપી શકશે અને આ ખૂબ જ ઉમદા વાત છે. ડોક્ટર કૌશિક, આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે વિકસાવી, જેની આપણે પેટન્ટ કરી, દર્દીમાં એ કેવી રીતના કામ કરે છે અને જે કન્વેન્શનલ મેથડ્સ છે અત્યાર સુધી પથરીને તોડી અને એના ટુકડા બહાર કાઢવાની, એના કરતાં આપની આ વિકસાવેલી પદ્ધતિ કેવી રીતે અલગ અને કેવી રીતે દર્દીઓને ફાયદાકારક છે? આ એક બહુ સરસ આ પથરીનું કિડનીમાંથી કાઢવાનું ઓપરેશનો છેલ્લા 30 વર્ષથી થતા હતા. પણ પથરી તોડ્યા પછીથી કાઢવામાં ઘણી બધી તકલીફો પડતી. પછી મને એમ થયું કે આપણે ઠેક અમે સક્શન વાપરવાનું કે વેક્યુમથી આપણે ઘરમાં કચરો પડે તો વેક્યુમ ક્લીનરથી બધું પડે. તો મને એમ થયું કે જે શીટ અંદર મૂકી છે એની અંદર હું આવું સક્શન લગાડી દઉં તો બધું ફટાફટ વળી જશે શરીરની અંદરનો કચરો. હા, તો મને એમ થયું કે એ સક્શનનો ઉપયોગ હું કઈ રીતે કરી શકું કે જેથી એ નાનામાં નાના પથરા મારી કોઈ પણ જાતની મહેનત વગર, તમને ખબર છે કે ઘરની અંદર બધો કચરો વીણવામાં કેટલા વેક્યુમ લેવા તો કેટલું જલ્દી, એ તો એટલી જ સરળતાથી એ કામ થતું હતું. અને એના માટે જે જરૂરી જે ઉપકરણોની રચના બદલવી, આ કરવું તે કરવું, એ બધું એ કરી ટ્રાય કરી અને એક બહુ સરસ થયું. અને મારા સદનસીબે મારો છોકરો અને મારો ભાણેવો બંને એન્જિનિયર કે માસા તમે ત્યાં બહુ સરસ કર્યું, મેં આ સાધન વિકસાવી પ્રોડક્શન કરીને લોકો સુધી પહોંચાડશું. કારણ કે મેં એને માટે મેં ઘણી કંપનીઓ સાથે વાત કરી કે ભાઈ તમે આ સાધન બનાવો, વેચો, મારામાંથી કશું નથી જોઈતું. પણ બહુ ઓછા લોકો તૈયાર થાય કે ભાઈ આમાં શું છે. એટલે મેં વિચાર્યું અને આ મારા છોકરાને લખ્યું કે માસે તમે છોકરો કે પપ્પા તમે હું કમાતા કરો, અમે તમને મદદ કરશું કે જેને નહીં પૂછો. વાહ, ખૂબ જ સરસ વાત થઈ. સાંભળીને આનંદ થયો. તો મને વિશ્વાસ છે કે આપની આ જર્નીમાં આપે જ્યારે આ દર્દીઓને ટ્રીટ કર્યા હશે અને દર્દીઓનો ફીડબેક આપ સુધી આવ્યો હશે ત્યારે આપને તો અનેક ગણો આનંદ થયો જ હશે. ડોક્ટર કૌશિક, આપે કહ્યું કે આપનું જે ઇન્વેન્શન છે એનાથી પથરીના ટુકડા સક્શનના માધ્યમથી કિડનીમાંથી કાઢી શકાય છે. પણ શું દરેક કિડની સ્ટોનની સમસ્યામાં સર્જરી જરૂરી છે અથવા એવી કોઈ ટેકનિક્સ ખરી જેનાથી મિનિમલી સર્જિકલ પ્રક્રિયા કરીને અથવા તો સર્જિકલ પ્રક્રિયા જ ન કરવી પડે, લેસર ટ્રીટમેન્ટ, એવી કોઈ પદ્ધતિથી પણ પથરીની સારવાર થઈ શકે? આ તમે બહુ સરસ સવાલ પૂછ્યો અને આ દરેક દર્દીના મગજમાં હોય છે કે સાહેબ મને પથરી ઓપરેશન વગર દવાથી સાડી આપો, બીજી બધું. તો જે પથરી રસ્તામાં ફસાઈ ગયો અને ઘણા સમય સુધી નીકળે નહીં, દુખાવો થયા કરતો હોય, એવા લોકોને કહીએ કે ભાઈ તમે પથરીયા કઢાવી લો. હવે જ્યારે આ પથરી કાઢવાની પ્રક્રિયા હોય એટલે તરત જ દર્દીને થાય કે યાર મને આ બધું. હવે ઓપરેશન એટલે લોકોના મગજમાં એમ છે કે મોટો ચેકો મૂકવાનો. પણ હવે પ્રેક્ટિકલી મેં છેલ્લા 25-30 વર્ષથી કોઈ દિવસ પથરીનો ચેકો મૂકીને મેં ઓપરેશન નથી કર્યા. એક સરળ રસ્તો છે કે ભાઈ જે રસ્તેથી પેશાબ આવે છે તે રસ્તેથી દૂરબીન જવા દઈએ અને લેઝરની મદદથી નજર સમક્ષ પથરીને તોડીને ભૂકો કરીને કાઢી લાવીએ. તો આ એમ કેના જો કે તમે સુરત આયા રેલવે સ્ટેશન પછી ઘર જવાનો રસ્તો નથી મળતો, તો આપણે ત્યાં જઈને તમે કે ચાલો તમે લઈ આવો. એટલે જે દર્દીઓના મનમાં ડર હોય છે કે ભાઈ મારે ચેકો મૂકીને કરવાનું, તો એવું કંઈ હોતું નથી. જે રસ્તેથી પથરી આવતી એ રસ્તેથી બી પથરી કાઢી શકાય છે, જેને યુરેટ્રોસ્કોપી કહે છે. પણ જે પથરી ખૂબ મોટી થઈ ગઈ હોય તો એના માટે કમરમાંથી ડાયરેક્ટ એક નાનું કાણું પાડી અને નજર સમક્ષ પથરી તોડી અને ભૂકો કાઢી લેવામાં આવે છે. પણ એના માટે દૂરબીન જોઈએ, જાતના દૂરબીનની મદદની જરૂર પડે અને લેઝરથી એ પથરી તોડી શકાય. અચ્છા, લેઝરથી પથરી તોડવાની. અને આપણે દૂરબીનની જ્યારે વાત કરી ત્યારે એવું પણ મને જાણમાં છે કે તમે એક બીજું પણ ડિવાઇસ, એવું કેમેરા સાથેનું ડિવાઇસ વિકસાવ્યું છે જેનાથી ખૂબ જ સૂક્ષ્મ આવી પથરીના જે પણ કોઈ કણો હોય તેના વિશે જાણી શકાય, જોઈ શકાય. એના વિશે પણ આપ અમને જણાવો.
હા, આ એક બહુ તમે સરસ સવાલ કર્યો. અત્યાર સુધી જે કેમેરા જે એન્ડોસ્કોપ્સ બનતા હતા, એન્ડો મીન્સ અંદર, સ્કોપ મીન્સ જોવું, અંદર જોવાના જે સાધન હોય એને એન્ડોસ્કોપ કહીએ. તો હવે એન્ડોસ્કોપમાં અંદર જોવા માટે એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી એવી છે કે ફાઈબર ઓપ્ટિક કેબલ અથવા તો રોડ લેન્સ સિસ્ટમ. પણ એની અંદર બહારથી લાઇટ અંદર આપવી પડે અને કેમેરા હેડ વજન ઊંચું પડે, એટલે બહુ ઇનકન્વીનિયન્ટ હતું, એ કોસ્ટલી બી બહુ હતા. તો અમે એક વિડીયો ચિપ્સ હવે બનાવે, જેમ આપણે કેમેરા મોબાઈલના કેમેરામાં કેવું ચિપ્સ હોય કે જેથી આપણે ફોટા પાડી શકીએ, તેવી એકદમ નાની ચિપ અમે ચેક ટીપ પર મૂકી દઈએ અને એના જે સિગ્નલ્સ બહાર આવે અને એનાથી જોઈ શકીએ, તો એનું રિઝોલ્યુશન બી બહુ સારું મળે, વજન પણ ઓછું થઈ જાય, હલકું બી થઈ જાય, તૂટી બી નહીં જાય અને બહુ સરસ રીતે. તો અમે વિચાર્યું કે આ એકની સાથે આપણે એક બીજું આની બી જરૂર છે, એટલે અમે એની પણ એક પેટર્ન કરાવી કે એન્ડોસ્કોપ બનાવ્યો અને એની અંદર જુદી જાતના બનાવ્યું કે જેથી એ પથરીનું ઓપરેશન કરતી વખતે ખૂબ સરળ રહે અને એ પણ ખૂબ માધ્યમમાંથી વેચાય છે અને જુદા જુદા. તો અમે એક શરૂઆત શીટથી કરી હતી, પણ ધીરે ધીરે હવે એન્ડોસ્કોપ તો દરેક ક્ષેત્રમાં એન્ડોસ્કોપની જરૂર છે. તો એક અમારું બહુ મોટું પદાર્પણ છે અને એમાં જે પાપા પગલી મળે છે, પણ મને ચોક્કસ જ ખબર છે કે ટૂંક સમયમાં અમે હરોળપાર કરશું અને સમાજને ખૂબ ફાયદો થશે. બિલકુલ, એબ્સોલ્યુટલી. દર્દી જ્યારે કિડની સ્ટોનની સર્જરી કરાવે, લેસર ટ્રીટમેન્ટ હોય કે કોઈ પણ રીતે શરીરમાંથી કિડનીમાંથી પથરી રિમૂવ થઈ ગઈ, એના પછી પથરી ફરીવાર થવાના ચાન્સીસ કેટલા? હા, જે દર્દીને પથરી એક વખત બની એનો અર્થ કે શરીરની અંદર પથરી બનવાની ક્રિયા ચાલુ છે. ઓકે. અને પથરી તમે કાઢી એનો અર્થ એવો ને કે પથરી બનવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. તમારી પાસે 500 રૂપિયા છે અને કોઈ ચોર ચોરી ગયો કે તમે કોઈને ડોનેટ કર્યા, તો કોઈ રૂપિયા નથી આવવાના એવું નથી. તમે કમાતા હશો તો પાછા આવવાના જ છે. એવું જ અમે પથરી નીકળશે એનો અર્થ એવો ને કે પથરી બનતી અટકી જવાની. તો ખૂબ જ એક અગત્યની વાત છે કે જ્યારે પથરી નીકળે તે વખતે તમારે માનવાનું કે તમારા શરીરમાં પથરી બનવાની પ્રક્રિયા ચાલુ છે અને એને અટકાવવી બહુ જરૂરી છે. અને એ ઓપરેશનથી નહીં અટકે, એ તમારે લાઈફસ્ટાઈલની જે તમે સલાહ આપીએ એ સલાહનું પાલન કરશો તો પથરી ચોક્કસ જ અટકશે અને જો તમે પાલન નહીં કરો તો ચોક્કસ જ પથરી બનશે. તો જનરલી આ બધી સર્જરીઝ પછી દર્દીઓ જાણે અજાણી એવી કેવી ભૂલો કરતા હોય છે કે જેનાથી પથરી ફરીવાર થવાની સમસ્યા એમનામાં વધી જતી હોય? તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે ઘણા બધા એમ કે પથરી નીકળી ગઈ એટલે મારું કામ પહોંચી ગયું. એવું નથી. હવે તમારે સચેત થઈ જવાનું છે કે હવે હું કઈ રીતે પથરી થતી અટકાવું. હવે અમે ઘણા દર્દીને કહે કે ભાઈ તમે પથરી ના થાય એના માટે પાણી પીઓ અને પેશાબ 24 કલાકમાં 2 લીટર પેશાબ થાય એનું ધ્યાન રાખો. પણ આ બીજું વાક્ય નથી સાંભળતા. પાણી ખૂબ પીઓ, પણ કેટલું પાણી પીઓ ખબર જ નથી હોતી. એકચ્યુઅલી તમે કેટલું પાણી પ્રવાહી પીઓ છો તે તમારા શરીરની જરૂરિયાત કેટલી છે એ વાતાવરણ પર જુદા જુદા સમયે બદલાતી રહે છે. એટલે જો દર્દી અઠવાડિયે 15 દાડે મહિને એકાદ વખત 24 કલાકનો પેશાબ માપે અને જુએ કે કેટલો પેશાબ થાય છે, જો 1 લીટર થતો હોય તેમને 1 લીટર પાણી વધારવાની જરૂર છે જે પીતો હોય એનાથી. સપોઝ કે 4 લીટર પેશાબ થાય છે તેને 2 લીટર ઘટાડવાની જરૂર છે. તો પાણીનું પ્રમાણ તમારો કેટલો પેશાબ થાય છે એ પ્રમાણે વધઘટ કરતા રહેવું પડે. એ 100માંથી 5% દર્દી બી નથી કરતા અને પછી કે મને પથરી થઈ, તમે શું કર્યું? હવે આ એક છે ને એ એકડો છે પથરી બનતી અટકાવ. બાકીના બધા જ ઉપાય એ શૂન્ય છે. જો એકડો હશે તો શૂન્ય હશે તો 10 ગણો ફાયદો થશે, પણ બીજા બધા ઉપાય ખોરાકની ચરી આ તે એના પર કરો પણ એકડો નહીં હોય તો એનો કોઈ અસર નહીં થાય. એટલે એક ખૂબ અગત્ય. હવે એટલે અમે એવું કહીએ કે ફોલોઅપમાં તમે દર 3 મહિને બોલાવો એમને. હવે તે વખતે મેં કહે કે એક કામ કરજો, તમે પેશાબની તપાસ કરાવીને આવજો. બીજું કે એમને કહું કે તમે 24 કલાકમાં કેટલો પેશાબ તો એ માપીને આવજો અને તમે પેશાબ રોકીને આવજો. હવે જ્યારે રોકીને આવે તે વખતે હું એમની સોનોગ્રાફી કરીને જોઈ લઉં કે કોઈ નવી પથરી બની છે કે નહીં. જૂની હતી તે નીકળી ગઈ એનો અર્થ કે પથરી બનવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. તો હું કહું કે કઈ નહીં, જો પથરી બનવાની પ્રક્રિયા ચાલુ હશે તો પથરી દેખાશે. પહેલા 5 મિલીમીટર હવે 7 મિલીમીટર, એનો અર્થ કે પથરી બની રહી છે. યુરિનના રિપોર્ટમાં મને ખબર પડશે કે 24 કલાકમાં પેશાબ ઓછો થાય, ભાઈ આ નહીં ચાલે, ભાઈ તારું તો 1 જ લીટર હવે તું પાણી વધાર, એને પણ ખબર પડશે.
અને ત્રીજું કે યુરિનના રિપોર્ટમાં તો મને એવું ખબર પડશે કે યુરિન બહુ કોન્સન્ટ્રેટેડ છે, તો કેવું પડશે તું પાણી ઓછું જ પીએ છે, ભલે અત્યારે તું લઈ લે, કારણ કે મને પરીક્ષા આગલે દાડે વાંચ્યું એનો અર્થ જોઉં ને કે જિંદગી પર સારું પડે, બિલકુલ. તો એ ચોરી પકડાઈ જાય યુરિનના રિપોર્ટ પરથી. વાહ, nice એટલે example. એ યુરિનમાં સ્પેસિફિક ગ્રેવિટી, એસિડિક, અને ઘણા બધા લેબોરેટરી વાળા ટેસ્ટ કરતા બી નથી. યુરિન એસિડિક છે, કેટલું પીએચ છે નહીં જોઈએ, કેટલી સ્પેસિફિક ગ્રેવિટી, એટલે એ બહુ જરૂરી છે. એટલે એમાં નાની ડિટેલ્સ પણ મેટર કરે છે હા. જ્યારે કોઈ વસ્તુનું પ્રિવેન્શન અથવા તો જ્યારે આવી રીતના હા. એક સ્કેનિંગ અને મેન્ટેનન્સ માટે આપણે જઈ રહ્યા હોઈએ. અને આ દર્દીઓને હું જોડે દવા પણ ચાલુ કરું કે જેથી પથરી બનતી અટકે. હવે જો 3 મહિના કે 6 મહિનાની અંદર કોઈ પથરી બનવાની ના ચાલો, બીજા બધા મેજર સારા લીધા, તો પેલા દવાઓનો ડોઝ ઓછો પડતો તો બંધ કરી દો. રાઈટ. એટલે પછી જો ખરેખર પરેજી પાળીએ અને રેગ્યુલર ચેકઅપ ને બધું થતું હોય તો દવાઓની મને લાગે છે કે લાઈફ ટાઈમ જરૂર દરેક વ્યક્તિ ના. રહેતી જ ના હોય. અને આ ધ્યાન રાખે ને તો 100 થી 90%, 95% ને પથરી બનતી નથી. અને જો ના ધ્યાન રાખે તો 100 થી 70% લોકો પથરી લઈને આવે છે. આ ખૂબ જ આટલો ધ્યાનમાં મોટો લેવા જેવી વાત આપે કહી હા. કે નાનકડી જ મેટર વસ્તુ ખૂબ જ નાની છે કે સર્જરી થયા પછી થોડોક સમય તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, અને આ ખાલી કિડની સ્ટોન માટેની પણ દરેક શસ્ત્રક્રિયા માટે લાગુ પડે છે, પછી એ નાની હોય કે મોટી. તો જ્યારે આપણે આટલી નાની વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણા શરીર માટે તો સારું જ છે, ભવિષ્ય માટે પણ સારું છે અને ખિસ્સા માટે પણ સારું જ છે. એ ખૂબ જરૂર છે. અને તમને જ્યારે પથરી નહીં બને તે વખતે તમને ખૂબ આનંદ થાય. પણ એક વસ્તુ છે કે આ ટેવ પથરીના 2-4 મહિના ચાલુ રાખીએ અને પછી ભૂલી જાય એવું નથી. એ જિંદગીભર લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર છે. એટલે તમે પરીક્ષાના દાડે વાંચો ને પછી ભૂલતી જાઓ એવું નહીં કરો. આનું સતત તમારું અનુસંધાન ચાલુ રહેવું જોઈએ. વર્ષે 1-2 વર્ષે ચેકઅપ કરાવી લેવું જોઈએ. એક વખત પથરી બની હોય તો શું થાય કે પથરી નાની હોય ને તો સરળતાથી ઓપરેશન કે દવાથી નીકળી જાય. મોટી ચીજ હોય પછી તકલીફ પડે. સાચી વાત છે. હવે જે પથરીના દર્દીઓ બીજી કઈ કઈ ભૂલો કરે છે એ બી તમને જણાવું કે પથરીનો દુખાવો થયો, ખબર પડી કે પથરી છે અને દુખાવો બંધ થઈ ગયો, એટલે કે અત્યારે તો મને સારું છે, મને કઈ તકલીફ નથી, એટલે અત્યારે મારા ઘરમાં લગ્ન છે, મારે પરીક્ષા છે, મારો ધંધો સારો ચાલે છે, આમ છે તેમ છે, એને નિગ્લેક્ટ કરે. હેલ્થ ફર્સ્ટ નો કોન્સેપ્ટ હજી આપણામાં નથી આવ્યો. ખૂબ સાચી. કે પથરી છે તો એ નીકળી ગઈ કે નહીં ચેક કરવું જરૂરી છે. તે એક ભૂલ બહુ કરે છે. બીજું કે ઘણી વખત અમે ઇન્જેક્શન આપીએ, દવા આપીએ કે દુખાવો થયો પથરી ઇન્જેક્શન આપ્યું અને દુખાવો મટી ગયો, એટલે 2-4 મહિના પછી ફરી આવે કે સાહેબ પેલું ઇન્જેક્શન આપો ને 4 મહિના દુખાવો બંધ થઈ ગયો. એવું નથી. એ પથરી તો ઇન્જેક્શન તો 400 કલાક માટે કામ કરતું, 4 મહિના માટે નહીં. એટલે મેઇન સમસ્યાનું મૂળ નથી, ટેમ્પરરી સોલ્યુશન. ઘણા દર્દીઓ એમ કે સાહેબ મને તો પથરી નીકળ્યા જ કરે છે, એટલે એમ માને કે ભાઈ મને તો પથરી મળે છે બધી નીકળે. એટલે હું કહું કે ભાઈ તમારી 5 પથરી નીકળી એનો અર્થ એવો નહીં કે 5 જ બની અને 5 નીકળી. એવું બને કે 10 બની એમાંથી 5 નીકળી. પથરી નીકળે છે એનો અર્થ કે શરીરમાં પથરી બનવાની પ્રક્રિયા ચાલુ છે. તમારે ખુશ થવાની જરૂર નથી. તમને સિગ્નલ આપે છે કે તું બધું ચેક કરાવ. તો એક બીજી બહુ મોટી ભૂલ કરે છે. ત્રીજી મોટી ભૂલ એ કરે છે કે લોકો એમ કે ખાવા પીવાની ચરી પાડવાની, પછી એટલી બધી ચરી પાડે પણ પાણી જ નહીં પીએ. તો હું દર્દીને એમ કહું છું કે ખાવા પીવાની ચરી પાડતા પહેલા તમે પાણી પ્રવાહી, સોલ્ટ ઇન્ટેક, વજન ઘટાડો, ઓબેસિટી બહુ અગત્યનો પરિબળ છે. એ 3 કંટ્રોલ કર્યા પછીથી તમે ફોલોઅપમાં હો, ને જો પથરી બનવાની પ્રક્રિયા ચાલુ હોય તો ખાવા પીવાની પરેજી રાખવાની જરૂર છે બધા જ દર્દીને, કારણ કે નહીં રાખે કોઈ. કોમ્પ્લાયન્સ જે અમારી ભાષામાં શબ્દ કહીએ કે ભાઈ જે આપણે સલાહ આપી એનું લાંબા સમય સુધી એનું પાલન કરશે એવી બહુ ઓછી શકે. એટલે અમે એવું જ કહીએ કે જે લાંબા સમય સુધી એને સરળતાથી એનું પાલન કરી શકે. સાચી વાત. કાયદો એવો હોવો જોઈએ કે લોકો પાલન કરી શકે. બિલકુલ. ખૂબ જ અગત્યના મુદ્દાઓ આપે કયા, અને જેમ અત્યાર સુધી આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી કે નાની નાની વાત છે પણ ખૂબ જ અગત્યની છે, અને આ પણ ખૂબ જરૂરી છે કે આપણું કોમ્પ્લાયન્સ, કારણ કે આરંભે શુરા થઈશું તો થોડોક સમય સુધી આપણને બધું જ સારું લાગશે પણ પછી ફરી વખત હેલ્થ બગડવાની શરૂ થશે જ, અને આ શરીરના દરેક અવયવ, દરેક અંગ અને દરેક સમસ્યા માટે લાગુ પડે છે. અને આપણે જાણીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો પ્રિવેન્શન તો જરૂરી છે જ, અને ક્યોર થયા પછી
એ રોગ ફરીથી આપણા શરીરમાં ન પ્રવેશે એના માટે ખૂબ જ અગત્યની કાળજી રાખવાની ખૂબ જ બધી માહિતી ડૉક્ટર કૌશિકે આપણને આપી અને મને વિશ્વાસ છે કે આ માહિતી આપણા દરેક વ્યક્તિ માટે, આપણા પરિવારજનો માટે, ફ્રેન્ડ્સ માટે, દરેક માટે ઉપયોગી બનશે. બીજું એક અગત્યનું મારે જે લોકો પથરીની દર્દીઓનું ઓપરેશન કરાવતા હોય તો ઘણી બધી વખત પથરી થોડી આ બાજુ હોય, થોડી આ બાજુ હોય. હવે દરેક પથરીના ઓપરેશન જે પ્રમાણે પ્લાન કર્યો હોય એ પ્રમાણે ન પણ થાય. શરીરની અંદરની રચના અલગ અલગ હોય. એટલે ઘણી બધી વખત અમારે દર્દીને પહેલેથી કહેવું પડતું હોય કે ભાઈ આ પ્રકારે પથરી કાઢશું, પણ કદાચ અમારે જઈએ તો જુદી રીતે કાઢવાની જરૂર પડે. એટલે એની અમારે કન્સેન્ટ લેવી પડશે. ભાઈ આ રસ્તે આપણે અહીંયાથી અમદાવાદથી વડોદરા જતા હોઈએ, આ રસ્તો પસંદ કર, પછી ટ્રાફિક જામ હોય તો પછી બીજો રસ્તો બદલીએ, હોલ્ડ કરી. તો ઘણા બધા મોડિફિકેશન્સ આવતા હોય. ઘણી વખત 100% પથરી ના નીકળતી હોય એવું પણ બને. પણ મુખ્ય પથરી કાઢવાનો આશય પેશાબનો રસ્તો અવરોધાય નહીં એટલા માટે. એટલે કોઈક વખત કંઈક નાની પથરી રહી ગઈ તો મગજ બગાડવાને બદલે પથરી થતી અટકાવવા પર કોન્સન્ટ્રેટ કરશો તો મન બહુ સ્વસ્થ રહેશે અને અંદર ઇલ ફિલિંગ નહીં આવે. કારણ કે કોઈ પથરીનું ઓપરેશન એવું નથી કે 100% દર્દીમાં 100% પથરી નીકળે. જડમૂળથી નથી નીકળે. ના, પૂરેપૂરી નહીં નીકળે. આપણે સપોઝ હું 10 વિદ્યાર્થીઓને ટ્યુશન આપું તો 10 વિદ્યાર્થીઓને 100% માર્ક આવતું નથી થતું. બિલકુલ. તો એક બહુ અગત્યનું લક્ષણ છે અત્યાર સુધીનું વિજ્ઞાન, જે મારું બી સંશોધન કર્યું એટલા માટે કે મેક્સિમમ ક્લિયરન્સ સ્ટોન કેવી રીતે બને એના તરફ મારું ધ્યાન હતું. કારણ કે આ એક બહુ દર્દીઓને હંમેશા એમ થાય કે સાહેબ બધી પથરી ના લાગી, થોડીક રહી ગઈ, બહુ વાર લાગી, આમ થયું, આમ કીધું તો એના પરથી જ મેં આ ચાલુ કરી દીધું. પણ એક બહુ અગત્યનું પરિબળ છે કે ભાઈ સંપૂર્ણ સ્ટોન ફ્રી એક જ ઓપરેશનમાં ન થાય તો તમારે નાસીપાસ થવાની જરૂર નથી. ઓપરેશન સ્ટેજમાં પણ કરવું પડતું હોય છે. પણ આ બધા ઓપરેશન બહુ સરળ હોય છે અને બહુ તકલીફ નથી આપતી. થોડો ઘણો પૈસાનો ખર્ચો થાય. હવે તો મા કાર્ડ છે, લોકોના ઇન્સ્યોરન્સ છે અને પૈસા ખર્ચીએ છીએ આપણા માટે. બિલકુલ. સ્વાસ્થ્ય સારું હશે તો આપણે બીજો જીવનનો બધો જ આનંદ માણી શકીએ. એટલે જે હેલ્થ ફર્સ્ટનો કોન્સેપ્ટ છે ને એ ઘણો બધો આવી રહ્યો છે, પણ હજી બી ઘણો એને પ્રચાર પ્રસારની જરૂર છે. ચોક્કસ. હેલ્થ ફર્સ્ટ માટેની સૌથી અગત્યની ચાવી જો અત્યાર સુધીની વાત આપણે કન્ક્લુડ કરીએ તો એ છે કે પાણી યોગ્ય પ્રમાણમાં પીવું જોઈએ. તો ડૉક્ટર કૌશિક, એક સામાન્ય વ્યક્તિ, મેલ હોય, ફિમેલ હોય, બાળક હોય, કોઈ પણ જનરલી દિવસ દરમિયાન કેટલું એનું વોટર ઇન્ટેક હોવું જોઈએ? આ સવાલ જેટલો સરળ છે એટલો જ અઘરો છે. જી. હું તમને પૂછું કે ભારત દેશના દરેક નાગરિકે કેટલા રૂપિયા કમાવા જોઈએ તો જુદો જુદો જવાબ મળશે. એ રીતે પાણીની જરૂરિયાત દરેક માણસને અલગ અલગ હોય છે. બરાબર. દરેક સિઝનમાં અલગ અલગ હોય છે. તો આપણે કેવી રીતે ગણશું? લોકો કોઈ પેશાબ માપી શકવાના નથી રોજ રોજ. તો જો પેશાબ એકદમ પાણી, ચોખ્ખા પાણી જો, એનો અર્થ કે તમે પાણી વધારે પીઓ તો થોડું ઓછું કરો. ઓકે. જો પાણીનો રંગ એકદમ ડાર્ક યલો આવતો હોય, અંબર કલરનો આવતો હોય, તેનો અર્થ કે તમે પાણી બહુ જ ઓછું પીવું છે. હવે હમણાં એર ક્રેશ થયું તો પાયલોટની અંદર એવું કે ભાઈ વોચ યોર કલર, અને એવું બતાવે કે ભાઈ જો આ કલરનો તમારો પેશાબ આવે કે તમારે પાણી ખૂબ પીવું પડશે, આ નહીં ચાલે. તો જસ્ટ લાઇટ યલો કે લાઇટ અંબર કલર જેવો પેશાબ આવતો હોય એ પ્રમાણે પાણી પીવાનું. આ એટલા માટે કે પથરીનો દુખાવો એવો છે કે તમને જો દુખાવો ચાલુ થાય તો તમે 5 મિનિટ બી ગાડી નહીં ચલાવી શકો, તો પ્લેન તો હું ચલાવવા. એટલે જે લોકો આવી રીતે હવાઈ મુસાફરી કરતા હોય, દરિયાની મુસાફરી કરતા હોય, સેલર, સુરત ઇઝ એ કોમ્યુનિટી, સેલર કોમ્યુનિટી, તો એ લોકોને એક નાનામાં નાની પથરી હતી કે તું પથરી કઢાઈને ત્યાં સુધી નહીં જાય. તો અગત્યનું એ છે કે તમારો યુરિનનો કલર કયો છે એ પ્રમાણે તમારે પાણી નક્કી કરવાનું. રાઈટ. ક્વોન્ટિટી કેટલી એના પર તું ભરોસો નહીં રાખો, તમારો કલર, કારણ કે તમે સતત જોઈ શકશો અને તમને એમ લાગે એકદમ ડાર્ક યલો છે તો તમે 2 ગ્લાસ પાણી વધારે પીવો. એકદમ પાણી જેવું આવે છે તો આટલું બધું પાણી પીવાની જરૂર નથી. અને એક બીજી વસ્તુ છે કે અત્યારે એક ફેશન પડી ગઈ છે પાણીનો દવા તરીકે ઉપયોગ કરો. આ એક શબ્દ મને છે ને છેલ્લા 400 મહિનાથી આવ્યો છે કે લોકો બહુ પાણી પીએ, પછી એટલું બધું પાણી પીએ, દિવસમાં 5 વાર, 10 વાર, 15 વાર, 25 વાર પેશાબ કરે, રાતના 2-7 વખત પેશાબ કરવા બેસે અને પછીથી કે સાહેબ આવું છે. પછી હું બધું પાણી કેટલું પીએ છે તો કે હું આટલું પીતું. કોઈ આ પૂર આવે છે, પાણી થોડું ઓછું કરું. અને તમે નહીં માનો, 10 માંથી 1 દર્દીને તમારે એવું કેવું પડે તું પાણી ઓછું કર. એટલે
હવે શું કે પેલા કોન્સ્ટિપેશન તો કે પાણી વધારે પી એટલે સંડાસ હા. સરળ તો પાણી વધારે પી એટલે તને તારું લોહી જામી નહીં જાય અને રાત્રે એટેક નહીં આવે. પાણી વધારે પીએ એટલે આ નહીં થાય, પાણી વધારે પીએ એટલે આ નહીં થાય. આયુર્વેદિક આ તે બધા લોકો પાણી તો કેટલું પાણી પીવું કોઈ વાત જ નથી કરતું. ઇન્ફોર્મેશન તો અગત્યની વાત એ છે કે પાણી એટલું પીવું કે જસ્ટ લાઈટ યલો પેશાબ થાય એટલું. નાની જ વાત છે કે આપણા યુરિનના કલર પરથી આપણે જાણી શકીએ કે આપણા શરીરને પાણીની જરૂરિયાત કેટલી છે. અને ઇન્ફોર્મેશન આપણી પાસે ઘણી બધી છે. સોશિયલ મીડિયા આજકાલ દરેક વ્યક્તિના હાથમાં છે, પણ એમાંથી કઈ ઇન્ફોર્મેશન સાચી, યોગ્ય અને આપના શરીર માટે અગત્યની, જરૂરી છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એના માટે જ આવા પોડકાસ્ટના અને ઘણા બધા આવા ટોકના માધ્યમથી અમે આપના સુધી આ બધી જ વાત પહોંચાડતા હોઈએ છીએ કે જેથી ઘરે જ રહીને નાની નાની બાબતોની આપણે કાળજી રાખીએ તો મોટી વસ્તુને આવતા રોકી શકીએ છીએ. ડોક્ટર કૌશિક, છેલ્લી વાત છે છેલ્લી વચ્ચે બોલ તમે જ્યારે વાત કરી સોશિયલ મીડિયા પર જે માહિતી આપણે મેળવીએ છીએ એ તે એક રાશિ ભવિષ્ય છે. તમને જ્યારે કંઈ પણ તકલીફ પડે તે વખતે જન્મકુંડળી જોડાવીએ છીએ. એ રીતે જ્યારે તમને કંઈ તકલીફ પડે તે વખતે એના પર તમે લો, પણ પછી તમને શું કરવું જોઈએ એના માટે ડાક્ટરને બતાવો તે બહુ અગત્યનું છે. જી એના પરથી તમે જાતે ટ્રાક્ટરની ટ્રીટમેન્ટ કરાવજો છો તો કદાચ બહુ ગોથું ખાવું પડે. એટલે કોઈ પણ ચિહ્ન તમને જરૂર કરતાં વધારે લાગે તો ઇન્ટરનેટને ડાક્ટર નહીં બનાવો. તમે જાતે જાઓ, જાતે જે બી કંઈ પ્રશ્ન એ પૂછો, એનું નિરાકરણ લો. અને ઇન્ટરનેટ પર જે માહિતી મળે છે તે ઘણી વખત એકદમ ઓથેન્ટિક સોર્સ હોય અને ઘણી વખત ગપ્પુ જ હોય. જી જી બિલકુલ કારણ કે એનું કોઈ એ નથી કે આ સાચું છે ખોટું, કોઈ ચેક કરવાનો માધ્યમ નથી. રાઈટ. એટલે તમને કોમન સેન્સમાં એવું લાગે કે આ બરાબર છે તો તમને લાગે તો નજીકના તમારા જે બી ડાક્ટરમાં વિશ્વાસ એની પાસે જઈ અને પૂછો. પૂછવામાં કંઈ નાનામ નહીં રાખવું. ડોક્ટર કૌશિક, આજનો એપિસોડ આપણે પૂર્ણ કરીએ એ પહેલા અમારા દરેક વ્યુઅર્સ માટે જેમને કિડનીની પથરીની સમસ્યા, કિડનીની અન્ય સમસ્યાઓ પણ છે, એ જ દર્દીઓ માટે આપનો શું સંદેશ હશે? મારે દર્શક મિત્રોને એક સંદેશ એ આપવાનો કે પથરીના રોગને કારણે દુખાવો થતો હોય તો બહુ રાહ જોવી નહીં. અમુક કરતાં મોટી સાઇઝની પથરી હોય તો દુખાવો સહન કર્યા વગર પથરીનું ઓપરેશન કરાવી લેવાનું, દૂરબીનથી કઢાઈ લેવાની. એકાદ દિવસની અંદર તમે તમારા બેક ટુ પહેલે લટકતી તલવાર વાળીને નહીં જીવન જીવવું. પથરી કઢાઈને પથરી થતી અટકાવવા માટે તમારે ફોકસ કરવું. કિડનીના રોગ પ્રમાણમાં વધી રહ્યા છે તો તમે નિયમિત અંતરે યુરિન રૂટીનમાં કરો, સિરમ ક્રિએટિનિન અને તમારું બ્લડ પ્રેશર ચેક કરતા રહો. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ કંટ્રોલ કરો, બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશર કંટ્રોલ કરો. અને આ રીતે રાખશો તો મને ખાતરી છે કે 100% પેશન્ટોને કિડનીના રોગો નહીં થાય અને થયા હશે તો એ લોકો સારી રીતે કંટ્રોલ કરી શકશે, સરળતાથી એ લોકો નિદાન કરી શકશે, સમયસર સારવાર કરી શકશે. અને કિડની છેક બગડી ગઈ હોય તો બી હવે એટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે કે તમે નવી કિડની બી મુકાવી શકો છો. તો ગભરાયા વગર તમે એની સારવાર કરો અને કોઈ રોગ આવી ગયો તો બહુ નાસીપાસ નહીં થાવ. દરેક ઉપાય ઉપલબ્ધ છે, પણ એનો અર્થ એવો નહીં કે તમારે બેદરકાર રહેવું. સાચી વાત. ખૂબ જ ઉપયોગી માહિતી આપી અને ખૂબ જ નાના નાના દ્રષ્ટાંતો એવા આપ્યા કે જે આપણે રોજિંદા જીવન સાથે કનેક્ટ કરી શકીએ. મને આશા છે કે આપને પણ આ જ વસ્તુ ફીલ થઈ હશે. આપ આ માહિતી આપના પરિવારજનોને, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં દરેક વ્યક્તિને જેટલું બને એટલું વધારે શેર કરજો. બની શકે કે તમારી આ માહિતીથી કોઈકનું કિડનીનું ઓપરેશન થવાનું હોય તેમાંથી તે બચી જાય, અથવા તો કોઈકની સ્વાસ્થ્ય, કોઈકનું હેલ્થ ખૂબ સારું થઈ જાય તમારી નાનકડી અમથી ટીપથી. ડૉક્ટર સાહેબે જેમ વાત કરી કે કોઈ પણ નાની સમસ્યા હોય તો એના માટે સજેશન લેવા ડૉક્ટર પાસે જતા અચકાશો નહીં. ડૉક્ટર કૌશિક, અમારા કોઈ વ્યુઅર જો આપને મળવા માંગતા હોય, આપને કન્સલ્ટ કરવા માંગતા હોય તો આપને ક્યાં મળી શકે, આપનો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? આ બહુ સુંદર સવાલ પૂછ્યો કે મારું નામ ડૉક્ટર કૌશિક શાહ છે. હું સુરતમાં વરુણ કિડની હોસ્પિટલ જે આનંદ મહેલ રોડ પર અડાજણ વિસ્તારમાં આવેલી છે અને એના ઉપર તમે
જે મારો નંબર છે હોસ્પિટલના નંબર પર તમે રિંગ કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. 10 થી 1 સવારના અને સાંજના 5 થી 7 હું નિયમિત મળું છું, શનિવાર સાંજ સિવાય. અને મારી હોસ્પિટલની અંદર લગભગ દરેક પ્રકારની પથરીને લગતી સુવિધા જે વિશ્વમાં જ્યાં પણ અવેલેબલ છે એ બધી જ સુવિધા આપણી પાસે છે, કે જેથી વિના સંકોચે કોઈપણ જાતને ડર વગર તમે આવો અને તમને ઉત્તમોત્તમ સારવાર મળશે એની હું ચોક્કસ જ ખાતરી આપું છું. બિલકુલ. તો વ્યુઅર્સ, આ માહિતીનો આ પણ ઉપયોગ કરજો અને આપ આપના પરિવારજનોને અને ફ્રેન્ડ્સને ડૉક્ટરનો કન્સલ્ટ કરવા માટે ખાસ મોટિવેટ કરજો, જેથી નાની સમસ્યા જડમૂળથી આપણે સમાપ્ત કરી શકીએ. ડૉક્ટર કૌશિક, આજે આપ અમારી સાથે જોડાયા. આજના એપિસોડમાં આપે ખૂબ જ ઉપયોગી વાત કરી. આપનો કિંમતી સમય કાઢીને તેના માટે ખૂબ જ ધન્યવાદ. અમારા દરેક વ્યુઅર્સ વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. મને આ પ્રોગ્રામમાં આપ સૌ સાથે સંકળાઈ અને ખૂબ જ આનંદ થયો અને આ એક વિશિષ્ટ અનુભવ થયો. અને આ માધ્યમથી હું લોકોના જીવનમાં કંઈક ફેરફાર કરી શકીશ તો મને ખૂબ આનંદ થશે. અને આ પ્રકારની તમે મને તક આપી એ બદલ હું આપ સૌનો ખૂબ આભારી છું. અને આશા રાખું કે તમે આ પ્રોગ્રામ આવા અનેક પ્રોગ્રામો કરતા રહો અને જન સુવિધા માટે કામ કરો, હેલ્થ માટે કામ કરો, એવી અંતરથી લાગણી છે. થેન્ક યુ સો મચ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બધા જ વ્યુઅર્સ, અમારી સાથે જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ માહિતી આપના માટે ઉપયોગી હશે જ અને આવા ઘણા બધા એપિસોડ લઈને અમે ફરી પાછા આપને મળવા આવીશું જ. આવી જ વધુ માહિતી માટે અમારી સાથે કનેક્ટ થાઓ #મેન્સગુડહેલ્થના માધ્યમથી. અમે ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાય, એપલ પોડકાસ્ટ અને યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છીએ. નમસ્કાર. નમસ્કાર.